અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની શોભાયાત્રામાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહભાગી ધંધુકા શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। ધંધુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીએ ધંધુકા શહેરના આગેવાનો સાથે ભાગ લઈ ભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો હતો। શોભાયાત્રા સતવારા સોસાયટીથી શરૂ થઈ અને હંસનગર સુધી ભવ્ય રીતે કાઢવામાં આવી હતી। યાત્રામાં વિવિધ સાંગીતિક માધ્યમો, રામધૂન અને સાંસ્કૃતિક દર્શાવતા ઝાંખીઓ દ્વારા આખું ધંધુકા શહેર રામમય બની ગયું હતું। શોભાયાત્રામાં ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી સાથે શહેરના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર યાત્રા દરમિયાન લોકોમાં ભક્તિભાવ અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો। શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાયેલી આ શોભાયાત્રાએ ધંધુકા શહેરમાં એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને ધાર્મિક ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર CK બારડ।